જય ગણેશ વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ, એફઆર એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ। જે રીતે આપ સર્વ વિદ્યાર્થીઓ જાણી રહ્યા છો કે વડોદરા શહેરમાં ગણેશજીનું જે આગમન યાત્રાનું જે પ્રારંભ છે તે હવે થવા જઈ રહ્યો છે। આવતીકાલે વડોદરા શહેર એટલે કે સંસ્કારી નગરીમાં ખૂબ જ પ્રખ્યાત એવા પ્રતાપ મડગાની પોલ પીએમપીના જે ગણેશજીની આગમન યાત્રા છે તે થવા જઈ રહી છે। સરદાર સ્ટેટ ખાતેથી વાત કરીશું અમે જયભાઈ ઠાકોરની। તો જે જય ભૈયા છે તે અમારા જ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના ભૂતપૂર્વ પ્રમુખ અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ વર્તમાનમાં પ્રતાપ મડગા પોલ સાર્વજનિક ગણેશ ઉત્સવના પ્રમુખ પણ છે। અને જોયા હશે કે વડોદરા શહેરમાં કેટલીક અન્ય સોશિયલ એક્ટિવિટીમાં જે જયભાઈ હોય છે તે જોવા મળે છે। આવતીકાલે જે ગણેશ આગમન યાત્રા છે તેમાં યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી મિત્રોને જોડાવા વિનંતી કરું છું। અને આ આગમન યાત્રા અને આ જે ગણેશ આગમન યાત્રા છે કેમ સ્પેશિયલ છે, એટલે કે આની ખાસિયત શું છે તેની માહિતી જયભાઈ આપશે। જય ગણેશ। પ્રતાપ મડગાની પોળ સાર્વજનિક ગણેશોત્સવ સ્થાપના વર્ષ 61મું વર્ષ 2025। આ વર્ષે જે ગણેશજી છે એ ગજેન્દ્ર મોક્ષ જે આપણને સ્વરૂપ જોવા મળશે એ ગજેન્દ્ર મોક્ષનું સ્વરૂપ છે। આપણા પુરાણોની અંદર જે દ્રશ્ય બતાવવાની અંદર આવ્યું છે કે એક ગજેન્દ્ર એટલે કે હાથી તળાવની અંદર જ્યારે નાતો હતો ત્યારે મગરે એનો પગ પકડી દીધો એને ખાવા માટે। ત્યારે ઉપર બ્રહ્માંડની અંદર સમગ્ર દેવી દેવતાઓ ઉભા રહીને જોઈ રહ્યા હતા કે આ જીવ અમારામાંથી કોઈનું નામ લે, પણ ગજેન્દ્રએ કોઈનું પણ નામ નહીં લીધું। જ્યારે વિષ્ણુજી આ નિહાળ્યું ત્યારે વિષ્ણુજીએ એવું કીધું કે બોલે આ જીવ જો કદાચ કોઈનો નથી તો આ જીવ મારો છે, એમ કરીને પોતાના વાહન ગરુડ દેવની ઉપર સવાર થઈને વિષ્ણુ ભગવાન આ ગજેન્દ્રને બચાવવા માટે જાય છે। અને એ જ સમયે ત્યાં જે ગજેન્દ્ર છે એ ત્યાં તળાવની અંદરથી કમળ લઈને એમને અર્પણ કરે છે। પ્રતાપ મડગાની પોળ દ્વારા દર વર્ષે અલગ અલગ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવાની અંદર આવે છે। એનું મુખ્ય કારણ એ છે કે આજનું આપણું જે યુવાધન છે એ વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યું છે અને આપણા સનાતન ધર્મનું જ્ઞાન આપણી નવી પેઢીને આવનાર આપણા બાળકોને રહે એને લઈને અમે લોકો આ ઉત્સવની અંદર ગણેશોત્સવમાં અલગ અલગ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરતા હોઈએ છીએ। આ મૂર્તિની હાઈટ આ વર્ષે 21 ફૂટ છે। 8/8/2025 શુક્રવારને રોજ સાંજે 6 કલાકે આ મૂર્તિ સરદાર એસ્ટેટ મૂર્તિકાર અશોકભાઈ અજમેરીના કારખાનેથી પ્રસ્થાન કરશે। અહીંયાથી મહાવીર હોલ 4 રસ્તા, મહાવીર હોલ 4 રસ્તાથી આયુર્વેદિક 3 રસ્તા, પાણીગેટ દરવાજે માંડવી થઈને લહેરીપુરા દરવાજા ખાતે એક ભવ્ય આતિશબાજીનું આયોજન કરવાની અંદર આવ્યું છે। એની સાથે આપણી ઇન્ડિયન આર્મ ફોર્સિસને એક સલામી સ્વરૂપે એક ખૂબ જ સુંદર આયોજન કરવાની અંદર આવ્યું છે જે આપને યાત્રાની અંદર નિહાળવા માટે મળશે। આ ઇવેન્ટમાં અમારી સાથે જોડાયા છે ગંધર્વ ઢોલ તાશા પથક ગ્રુપ, હીર સાઉન્ડ અને એકદંત ઇવેન્ટ ઉમંગભાઈ અમારા એમના દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવાની અંદર આવ્યું છે। વડોદરા શહેરની જનતાનો ખૂબ જ પ્રેમ પ્રતાપ મડગાની પોળ સાર્વજનિક ગણેશોત્સવને મળતો રહ્યો છે। આપ સર્વે યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ આ યાત્રામાં જોડાવા માટે અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। આવો આપણા બાપ્પાના આગમન, આપણા દુઃખ હરતા સુખ કરતાને આપણે વેલકમ કરીએ અને બાપ્પાને ખૂબ ધામધૂમથી આપણે લાવીએ। તો સર્વે આપ મિત્રોને હાર્દિક આમંત્રણ છે, આપ પધારો। 8/8/2025 શુક્રવારે સાંજે 6 કલાકે સરદાર એસ્ટેટ અશોકભાઈ અજમેરીના કારખાને। તો વિદ્યાર્થી મિત્રો, એમએસયુના દરેક વિદ્યાર્થી મિત્રો જે હાલમાં વર્તમાનના વિદ્યાર્થીઓ છે અને જે લોકો પાસ આઉટ થઈ ગયા છે, જરૂરી નથી કે એમએસ યુનિવર્સિટી, પારોલ યુનિવર્સિટી હોય અથવા કે સિગ્મા યુનિવર્સિટી હોય, તો આપ સર્વ અચૂકથી પધારજો। સાંજે 6 વાગે શાર્પ સરદાર સ્ટેટ અશોકભાઈ અજમેરી જે સ્થળ છે, જે મૂર્તિકાર છે, અર્થ આઇકોનની આગળ આવેલું છે, ત્યાંથી આજે યાત્રા છે તેનું પ્રારંભ થશે। અને યાત્રામાં કોઈક પણ વિદ્યાર્થી કે કોઈક પણ વ્યક્તિએ નશો કરીને નથી આવવાનું। ભારત માતા કી જય, વંદે માતરમ। જય ગણેશ।